તારીખ 5 જૂન 2025 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કોસ્મો ફાઉન્ડેશન અને સંભોઈ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કરજણ તાલુકાના સંભોઈ ગામના ખોડિયાર માતા મંદિરના પટાંગણમાં 120 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા। વન વિભાગ કરજણ દ્વારા વિનામૂલ્યે વૃક્ષો આપવામાં આવ્યા હતા। સંભોઈ ગામની પ્રાથમિક શાળાના બાળકો, આંગણવાડીના બાળકો, સરપંચ શૈલેષભાઈ પઢિયાર, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો, કોસ્મો ફાઉન્ડેશન તથા કોસ્મો ફર્સ્ટ લિમિટેડના કર્મચારીઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું। સ્વચ્છ ભારત મિશન કરજણના પ્રતિનિધિ શીલાબેને પર્યાવરણ દિવસની થીમના સંદર્ભમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગે માહિતી આપી અને ચિરાગભાઈ પંચાલ, ક્લસ્ટર કોઓર્ડિનેટર કોસ્મો ફાઉન્ડેશને સંભોઈ ગામને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રામ અભિયાનની પ્રવૃત્તિઓની જાણકારી આપી તેમજ ગ્રામજનોએ વૃક્ષોનું જતન કરવા અને પર્યાવરણ જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું અને વૃક્ષોનું જતન કરવા સંકલ્પ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો। आज कास्मो फिल्म्स लिमिटेड के तरफ से, कास्मो फाउंडेशन के तरफ से संभोई गांव में हमने वृक्षारोपण का विश्व पर्यावरण दिवस के अवसर पर हमने एक वृक्षारोपण का कार्यक्रम आयोजित किया था। कास्मो फाउंडेशन के तरफ आपने यहाँ पे लगभग 120 पेड़ यहाँ पे लगाए हैं और उसका वृक्षारोपण किया है। और साथ में हमारे गांव के सरपंच श्री संभोई गांव के सरपंच जी भी हमारे साथ में थे और हमने यहाँ पे वृक्षारोपण किया है।